વર્ષ 1411 સુલતાન અહમદ શાહ બાદશાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી। આ શહેર આજે તેના પ્રાચીન સ્મારકો અને સ્થાપત્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, જેમાંના કેટલાક સ્થાપત્યો અને સ્મારકો તો આજે પણ પ્રાચીન સમયની યાદ અપાવે છે। ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ ગીતા માતાના મંદિરની સામે આવેલ મોચીની વાડીમાં હિન્દુ હરદાસની સમાધિ આવેલી છે। આ સમાધિ અમદાવાદ શહેરની એક જુદી જ તાસીર બતાવતો ઇતિહાસ દર્શાવે છે। હું ડૉક્ટર માણેક પટેલ સેતુ અમદાવાદ વિષય પર હું લખું છું અને સંશોધન કરું છું। એમાંની એક સ્ટોરી હરદાસ ચિત્તરાજની સમાધિ કરીને એક સ્ટોરી છે। હરદાસ એક ઉત્તર ગુજરાતમાં પાટણ બાજુનો એક મોચી જ્ઞાતિનો વ્યક્તિ હતો અને અમદાવાદમાં કમાવા આવે છે અને એ વખતે માણેક ચોકમાં ચોલાની ઓરમાં રહે છે અને એ બાજુ મોચીનું કામ કરે છે। પણ એનો બધો શોખનો વિષય ગણો તો ચિત્ર હતો, એટલે ચિત્રકામ સારું કરતો, એટલે એ લોકો પણ એને હરદાસ ચિતારા કહેતા। હરદાસ ચિતારા એટલે એ સરસ ચિત્ર કરવાથી એક વાત સુલતાન સુધી પહોંચી અને સુલતાને એની બેગમનું ચિત્ર દોરાવવાનું કહ્યું। તો સુલતાનને બેગમને ફેસ ટુ ફેસ નહોતા મળ્યા, પણ એને ઝરોખામાં બેસાડ્યા અને ઝરોખામાં નીચેની બાજુ વાસણમાં પાણી મૂક્યું અને વાસણમાં જ પાણી સ્થિર થતો બેગમનો છબી પડે પાણીમાં, એ છબીના આધારે એને બેગમનું ચિત્ર દોર્યું। સુલતાને આ બેગમના ચિત્રથી ખુશ થયો અને માગે તેમ કહ્યું। તો આ ભાઈ બોચર માતાનો ભક્ત હતો, એટલે એને એમ થયું કે મને સુલતાને કહ્યું છે કે કંઈક માગો, તો એને સુલતાને બોચર માતાના મંદિર બાંધવા માટે જમીન માગી। તો આ ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ છે એની બાજુમાં, અથવા ગીતા મંદિરની સામેની બાજુ અંદરના બાજુ એક જમીન ફાળવવામાં આવે છે। હાલમાં આ જમીન ત્યાં એવું મોચીની જ્ઞાતિની વાડી અથવા ચિતારાની વાડી એવું લખેલું છે અને એની અંદર બોચર માતાનું મંદિર છે। આ મંદિરની અંદર એ પોતે પૂજા કરતા। સમય પલટાય છે અને મોટે ભાગે મોહમ્મદ બેગડાના સમયમાં એના સૈનિકો આવે છે કે ભાઈ અમે તારું મંદિર પાડી નાખવામાં આવશે। એટલે ચિતારા એમને એમ કહે છે કે ભાઈ આ તમારા પૂર્વજોએ મને આપેલી આ જમીન છે, પૂર્વજોની મદદથી બંધાયેલું આ બોચર માતાનું મંદિર છે, કે અમે કંઈ ના સમજીએ, પણ છતાં એને કહ્યું કે તારે જો આ મંદિર રાખવું હોય તો તું અમારો મુસ્લિમ ધર્મ સ્વીકારી લે, નહીં તો પછી અમે તારું મંદિર પાડી નાખીશું। મને કે બોચર માતાનું મંદિર પાડવાનું નથી, હું મુસ્લિમ ધર્મ સ્વીકારવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે મને આ મંદિરની પૂજા કરવાનો હક આપો। તો આ ભાઈ હરદાસ ચિતારાએ એ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો, મુસ્લિમ કપડાં પહેરતા હતા, પણ દિવસ રાત આ મંદિરમાં પરિસરમાં રહીને બોચર માતાના મંદિરની પૂજા કરતા હતા। પોતાના જીવકાળના છેલ્લા કાળમાં એનો પોતાની આ મંદિરના પરિસરમાં એની કબર છે, એના પરિવારજનોની પણ કબર છે અને ઉપર એવું લખવામાં આવ્યું છે હિન્દુ હરદાસ ચિતારાની સમાધિ, એવું આ લખવામાં છે। અને પરિવારજનોની આ બધી કબર ઉપર હાલમાં પણ ચાદર ચડે છે અને લોકો શ્રદ્ધાથી એના દર્શન કરે છે અને હરદાસ ચિતારાને માનપૂર્વક શ્રદ્ધાપૂર્વક લોકો આ કબર ઉપર પણ જાય છે। મંદિરની બરાબર પરિસરમાં જ આ કબરો 4 થી 5 કબરો પરિવારજનો સાથેની કબરો હાલમાં છે અને ઉપર તમે ચાદર ચડેલી પણ જોવા મળશે। એક હિન્દુ શ્રદ્ધાળુ અથવા આસ્થાવાળો માણસ પોતાના માતાજીની અહીમ કૃપા ઉપર પોતાનો આખો ધર્મ બદલી કાઢે છે અને પણ છતાં એની પૂજા જીવનકાળ સુધી કરે છે અને પોતાના પરિવારની સાથે પણ આખી આ પરિવારજનોની પણ કબરો આ પરિસરમાં તમને આપણે જોવા મળશે।